તો અત્યારે તો લગ્નની સિઝન ચાલુ છે અને આજે આપણે જવાનું છે લગ્નમાં. તો ચાલો, તો અહીંયા આવીને જોયું ને તો મસ્ત લાઈવ ગરમા ગરમ જો ઢોકળા બને છે. આ બાજુ છે મસ્ત મિક્સ ભજીયા, સાથે હતી દાલવડી, ચટણી અને એકદમ મસ્ત. અત્યારે આપણી જમવાની થાળી આપણે તૈયાર કરી લીધી છે. શું છે આપણી થાળીમાં ચાલો જોઈએ. તો આપણી થાળીમાં અત્યારે છે ને મસ્ત રોટલી, પૂરી, શાક, સૂકું મગનું શાક, દાળ ભાત, ઢોકળા, મિક્સ ભજીયા, ફરફર, લચકો, ગુલાબજાંબુ, સલાડ, ચટણી. તો એકદમ મસ્ત આપણી જો ગુજરાતી થાળી તૈયાર છે અને જમવાનું એકદમ મસ્ત તૈયાર છે. તો હાલો બધા જમવા માટે. અમે તમારી થાળી તૈયાર કરી અને બધા બેસી ગયા છીએ અત્યારે મસ્ત મસ્ત જમવા માટે. હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં આપશો તમે? બધા મજામાં જ હશો. તો આજે આપણે જવાનું છે લગ્નમાં. તો બપોર અમે લોકો ગયા હતા પણ જમીન આવતા રહ્યા હતા ને અત્યારે આપણે જવાનું છે દાંડિયા રાસમાં. તો આજે આપણે જોશું મસ્ત મસ્ત દાંડિયા રાસ. થઈ ગઈ છું રેડી અને આજે મેં પહેર્યો છે બ્લેક કોટ સેટ. આપણે અત્યારે જવાનું છે રાત્રે રમતમાં અને રમવાનું તો આપણે છે નહીં, ખાલી જવાનું છે જોવા માટે. તો હું કેવી લાગુ છું ને મને જરૂરથી કહેજો. તો રેડી તો થઈ ગયા છીએ ને હવે આપણે છે ને નીકળવાનું છે. થોડાક આપણે લેટ છીએ તો આપણે રહેવાના જ છીએ. તો તમને અમારો લુક કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો. તો ચાલો મળીએ રમતમાં. દોસ્તો હાય આશુ. અને સાંજે ત્યાં જમવાનું હતું એટલે જો સાંજનું મેનુ છે ને એકદમ મસ્ત રાખેલું છે. ગરમા ગરમ છે પાઉંભાજી, સાથે હતા ફુલાવ, સેવ ટમેટાનું શાક, પરોઠા, પાપડ, મરચાં તરેલા, મસ્ત ઠંડી ઠંડી છાશ. તો ફરીથી આપણે અહીંયા મસ્ત ગરમા ગરમ જમવાનું લઈ અને બેસી ગયા છીએ અને અત્યારે મસ્ત જમવાનું એન્જોય કરીએ છીએ. ને પછી છે રમત. તો અહીંયા જો ડેકોરેશન કેટલું મસ્ત કરેલું છે અને રાતના નજારા અને લાઇટિંગ એટલું મસ્ત લાગતું હતું. તા તો મેન ગેટ અને એકદમ મસ્ત ડેકોરેશન કરેલું છે તો બહુ મસ્ત લાગતું હતું. અને અહીંયા અત્યારે છે ને રમતની તૈયારી બધી થાય છે. પછી અહીંયા શરૂ થશે રમત. તો આપણે જમી કરી અને મસ્ત છે ને અત્યારે બેઠા હતા અને અહીંયા જો અમે બધા લોકો કરીએ છીએ મસ્ત મસ્ત વાતું. અને અહીંયા છે ને બધા નાના છોકરાઓને તો આજે મોજ પડી ગઈ છે કેમ કે અહીંયા બધી તૈયારી થાય છે ને એટલે નાના છોકરાને આવું બધું બહુ ગમે. પછી અહીંયા જો મસ્ત એન્ટ્રી થઈ તો જો અત્યારે બધા લોકો છે ને મસ્ત એન્જોય કરે છે અને ફટાકડા તો જો કેટલા મસ્ત મસ્ત ફૂટે છે અત્યારે.
રાસની શરૂઆત થાય. મારા વર્ષથી બધા રાસમાં જોડાશો. ખાસ અમારા વિજયભાઈ અને સાજનભાઈ આ બધાને મોજ કરાવી પણ રાસ ગરબાની શરૂઆત કરવી છે. અમારા ખાસ હાજી ઉસ્તાદ કચ્છથી વધાર્યા છે, એમની સમગ્ર ટીમ. અમારે માધવ સાહેબનો સથવારો છે અને આઈ હોનભાઈની આઈ કામોઈની આઈ આવડની મીઠી મેર છે ત્યારે રાસ ગરબાની શરૂઆત કરીએ. જલ બેઠી ખાસ મારા બહેનબાની યાદી હતી એટલે આપણે લગ્ન ગીતોની એક યાદી લીધી, પણ હવે જાજો સમય વ્યતીત ન કરતા એને કહું પોતારો સાંભળી બીજા દિવસે સવારે છે ને બે બહેનોની જાન આવવાની હતી, તો જો માંડવા કેટલા સરસ શણગારી અને રાખ્યા છે. તો અહીંયા માંડવા એકદમ સરસ ડેકોરેશન થઈ ગયા છે અને અહીંયા બધા લોકો છે ને અત્યારે જોવે છે જાનની વાટ, જાન આવવાની છે એટલે. અને માંડવા જોવે કેટલા સરસ લાગે છે અને પછી ઘાસે બેઠા લગ્નથી
ગીતો ગવાય છે. જાનમાં પેલા તો બંદૂકો ભેગા લઈને જતા ભાઈ, તારા ભાઈ જીતુભાઈ પેલા બંદૂકો ભેગી લઈને જતા, હથિયારો ભેગા લઈને જતા. હવે બહુ ઓછું છે એવું બધું, પણ ગીત ગવાય છે આપણે ત્યાં. સો સો બંદૂકિયા વિશંબર વગડામાં બેઠો બેઠો સંગીત ગુરતો એવું લાગે. આપણે કેવા કેવા ગીતો ગવાય છે કે ધમરે ના સોનલા નસીલા ધમરે ના રૂપલા ધમરે ના સોનલા હાલો બધા બદામ ખાવા માટે તો જ આપણે ઉતારીએ છીએ મસ્ત મસ્ત બદામ. તો અહીંયા આપણે 2 પાકી બદામ મળી ગઈ છે, બીજી આવી રહી. તો હાલો બધા બદામ ખાવા માટે આપણે તો 2 બદામ મળી ગઈ છે મસ્ત. તો કોને કોને બદામ ભાવે છે મને કમેન્ટ કરજો. બાકી આપણે બદામ મસ્ત થઈ ગઈ છે. ચાલ તાજો આપણે બદામનો ઠળિયો ભાંગીને એની અંદરથી આપણે કાઢી છે બદામ. નાના હતા ને ત્યારે આપણે કહેતા હતા કે આ છે ને બદામ છે અને ખાવાની હોય, તો હાલો બદામ ખાઈ. તો આ આપણી બદામ આવી ગઈ છે. બદામને ઠળિયામાંથી કોને કોને નાના હતા ને ત્યારે આ ઠળિયા ખાધા છે હજી એક આવી રહેજો. મસ્ત છે. એમાં માવો એડ કરી નાખ્યો છે. હવે આપણે એમાં એડ કરશે કાજુ બદામ અને એલચીનો ભૂકો. તાજો આપણો મસ્ત ગાજરનો હલવો તૈયાર છે. તો હાલો બધા હલવો ખાવા માટે. પાર્થભાઈ તમે નહીં બોલાવો? તો જો આપણો મસ્ત ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. પાર્થભાઈની અડધી કલાકની મહેનત પછી મસ્ત ગરમા ગરમ ગાજરનો હલવો અને સાથે જો મસ્ત થોડો થોડો ઠંડો પવન છે આજે. તો હલવો ખાવાની મજા આવશે. કેવો બન્યો છે? જોરદાર, બહુ જોરદાર, એકદમ મસ્ત. તો આપણી મહેનત સફળ. હવે આપણે ખાઈ લઈએ મસ્ત હલવો. આજે સીઝનનો પહેલો હલવો હું ઘરનાઓને બધાને ખવડાવીશ. યસ, કેવો બન્યો છે પછી રિવ્યુ આપણે જોશું. જોઈએ આપણે, લાવો. તો ખરેખર છે ને બહુ એટલે બહુ મસ્ત પાર્થભાઈ હલવો બનાવ્યો છે. ટેસ્ટ મેં કરી લીધો છે, બહુ મસ્ત લાગે છે. હાલો બધા હલવો ખાવા માટે. અને આ શિયાળામાં હલવો ખાવાની મજા કંઈક અલગ જ છે, ગરમા ગરમ. તો હાલો બધા, બહુ મસ્ત બન્યો છે. થેન્ક યુ. ખાઓ ખાઓ, તમે ખાશો તમારું ફૂટી થોડું જશે. યસ.
હલો બધા વિયારા કરિયેલા તો પાંજા વિયારા તૈયાર રહે તજપાન વિયાર એમ બનાવી આવ્યું મસ્ત ગરમા ગરમ રોટલી પૂનમ મહિને તજપાન બનાવી આવ્યું મસ્ત દૂધ પાક મિક્સ વેજ જો શાક ગજર જો હલવો ઉળદિયા હી આંબળે જો મસ્ત મુરબો ઠંડી ઠંડી છાય તો હી અજ્જા પાંજા વિયારા તૈયાર રહે તો હલો બધા વિયારા કરિયેલા અને હનમાંથી આકે કો ભાવે તો એમ કે કમેન્ટ में જોજા બાય